નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આજકાલ એવા ઘણા બધા કિસ્સાઓ બને છે કે જેમાં ઓનલાઈનમાં કંઈક મંગાવ્યું હોય અને પાર્સલમાં કંઈક ભલતું જ આવી ગયું હોય, પરંતુ વિચાર કરો કે તમે જે વસ્તુ ઓનલાઈન ઓર્ડર કરી છે તેના બદલે તમને કોઈ એવી વસ્તુ ડિલિવર કરવામાં આવી હોય કે જેના કારણે તમારા જીવને જોખમ થઈ શકે, તો તમે શું કરશો? આમ એટલા માટે પૂછી રહ્યા છે કારણ કે અમદાવાદમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઓનલાઈન જમવાનું મંગાવનાર ગ્રાહકને છાશના બદલે બોટલમાં ફિનાઇલ પહોંચ્યું હતું, જેને પીધા બાદ ગ્રાહકની તબિયત પણ લથડી ગઈ હતી। તેના બાદમાં તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં નોકરી કરતી યુવતીએ ગત 19 જુલાઈના રોજ ટિફિન લઈને આવી ન હોવાથી તેને તેના પતિએ ઝોમેટોમાંથી ઓનલાઈન દાલ ફ્રાય, જીરા રાઈસ અને છાશનો ઓર્ડર કર્યો હતો। ફૂડની ડિલિવરી થયા બાદ યુવતીએ જમતી વખતે આ છાશ પીધી હતી। જો કે છાશ પીધા બાદ તેને ગળામાં અને છાતીના ભાગે બળતરા થવા લાગ્યા હતા। તબિયત બગડતા યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા તે છાશ નહીં પરંતુ ફિનાઇલ હોવાનું સામે આવ્યું હતું, જેના બાદમાં ખબરો એવી મળી રહી છે કે આ અંગેની જાણ બોડકદેવ પોલીસને કરવામાં આવી હતી। યુવતીએ જણાવ્યું છે કે આજે તેની સાથે જે આવો બનાવ બન્યો છે, કાલે કોઈ અન્ય વ્યક્તિ પણ તેનો ભોગ બની શકે છે। ઝોમેટો જવાબદાર કંપની તરીકે આ બાબતે તપાસ કરીને પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે। આ સાથે જ પોલીસે યુવતીની અરજીના આધારે તપાસ પણ શરૂ કરી છે। આ મામલે પોલીસે હોટલના કિચનના સીસીટીવી તપાસવાની તજવીજ હાથ ધરી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।